जय भगवान। रणछोड़ा गुरुं वंदे टूणेभ्यो मुक्तिदायकं नायकं मुनिवर्याणां सुरसंपत्प्रदायकं। तारीख 15-10-2001 छठो दिवस। अधिक मास निमित्ते श्री गुरुदेवनी अनुभूतिओने आत्मसात करवा આપણે અહીં આવ્યા છીએ। હું બહુ નાની હતી ત્યારે જોતી કે મારા બા અને મારા દાદીમાં અધિક મહિનામાં એકટાણા કરતા। જમવા પહેલા બધા છોકરાઓને બેસાડીને મારા દાદીમાં પુરુષોત્તમ માસની વાર્તા કહેતા। દેરાણી જેઠાણીની, સાસુ વહુની, ગુરુ શિષ્યની, સંતાન વિહોણા પતિ પત્નીની, જપીબાઈ ને તપીબાઈની કથાઓ અમે રસપૂર્વક સાંભળતા। શ્રદ્ધાથી અધિક મહિનાનું વ્રત કરનારને પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થઈને વરદાન આપતા એવો એ કથાઓનો સાર હતો। છેલ્લે મારા દાદીમાં અમને કહેતા કે જો છોકરાઓ જે કંઈ વ્રત પૂજા નિયમ ભગવાન માટે કરો એ પૂરેપૂરી શ્રદ્ધાથી હંમેશા કરજો, દેખાદેખીથી નહીં, તો ભગવાન તમારી પ્રાર્થના જરૂર સાંભળશે। શ્રી ગુરુદેવ પણ શ્રદ્ધાને બહુ જ મહત્વ આપતા। શ્રી ગુરુદેવને પોતાની આપત્તિ કહ્યા બાદ કાર્યમાં સફળતા મળે કે ઈચ્છા પૂરી થાય ત્યારે ભક્તો આવીને હોંશભેર ભાવપૂર્વક એમને બધી વિગત જણાવતા ને છેલ્લે કહેતા કે આપના આશીર્વાદ અને કૃપાથી અમને મનવાંછિત ફળ મળ્યું। ત્યારે નિરભિમાની ગુરુદેવ हमेशा कहता कि मेरे में कुछ नहीं है, तुम्हारी श्रद्धा ही फलित होती है। जैसी और जितनी श्रद्धा रखोगे उतना और वैसा फल मिलेगा। श्रद्धा दर्पण की तरह होती है, तुम्हारा साफ सुथरा चेहरा या नींद से भरी आंखों को ही वह प्रतिबिंबित करता है। આજે આપણે શ્રદ્ધા વિશે થોડો વિચાર કરીએ। આપણે ઘરમાં જો ગુલાબના ફૂલ ઉગાડવા હોય તો એ માટે પહેલા નર્સરીમાં જવું જોઈએ। ત્યાંથી ગુલાબનો રોપો લાવીને એને કુંડામાં રોપીએ, એમાં માટી નાખીએ, પાણી પાઈએ ને રોજ થોડી વાર એ રોપાને તડકો આપીએ ત્યારે એક દિવસ આપણી ધીરજ, મહેનત અને અપેક્ષા રંગ લાવે ને રોપા પર સુંદર ગુલાબ ખીલે। નર્સરી એટલે સૂર્ય અપાર્ટમેન્ટ। ભક્તોના ભાવપૂર્ણ પ્રસંગો સાંભળીને આપણે શ્રદ્ધારૂપી રોપાને ઘેર લઈ જઈએ છીએ। એને હૃદયના કુંડામાં રોપીને પછી એમાં સત્સંગનું ને ભજનનું ખાતર ને માટી નાખીએ છીએ। સત્સંગ સાંભળતા ભાવ વિભોર બનીએ ત્યારે શ્રી ગુરુદેવની કરુણા અને કૃપા આપણને ગદગદ કરી દે છે। આંખોનું અશ્રુજળ એ શ્રદ્ધાના રોપા પર પડે છે ને એને વિકસિત કરે છે। તડકો એટલે શું? માનસજીમાં શ્રી ગુરુ વચનામૃતને સૂર્યના કિરણની ઉપમા આપી છે। શ્રી ગુરુદેવના ગ્રંથસ્થ થયેલા બોધ વચનોને આપણે વાંચીએ, સાંભળીએ, એનાથી આપણી શ્રદ્ધા દ્રઢ બને છે। એ કિરણો આપણને પ્રકાશ આપે છે, હૂંફ આપે છે, રક્ષાની ભાવના જગાડે છે, મોહનું અસલી રૂપ આપણને સમજાવે છે। પછી એક દિવસ આપણી દ્રઢ થયેલી શ્રદ્ધા અનુભૂતિના ગુલાબમાં પરિણમે છે। ભક્તોને થયેલી અનુભૂતિઓ અહીં આપણે સાંભળીએ છીએ। ત્યારે શ્રી ગુરુદેવની સર્વજ્ઞતા, એમનું અંતર્યામીપણું અને એમની સમર્થતાની આપણને પ્રતીતિ થાય છે। એ પ્રતીતિ આપણામાં અહોભાવ જગાવે છે ને ધીરે ધીરે એ પ્રેમમાં, ભક્તિમાં ફેરવાઈ જાય છે। પરિણામે આપણે પણ શ્રી ગુરુદેવના ઐશ્વર્યને જાણી માણી શકીએ છીએ। શરણાગતિ ભાવથી મનમાં અતૂટ શ્રદ્ધા જાગે છે કે ભગવાન મારું કાર્ય જરૂર પાર પાડશે। શ્રદ્ધા આપણને માનસિક બળ આપે છે, આપણને મનવાંછિત ફળ આપે છે। જોધપુર વાળા પ્રોફેસર રાજકુમાર સિંહ મહેતા
પોતાની અનુભૂતિ એમણે લખી મોકલી છે, એ હું વાંચું છું। गुरुदेव एक प्रत्यक्ष साक्षात्कार। मैं गुरुदेव का पिछले 38 वर्षों से शिष्य हूँ। गुरुदेव द्वारा ही मुझे प्रोफेसर पद की गरिमा प्रदान की गई। पिछले 38 वर्षों से मैं गुरुदेव जब शरीर धारण किए हुए थे, मैं हर साल उनके दर्शन लाभ प्राप्त करता रहा। उसके बाद गुरु भक्तों द्वारा गुरुदेव के चमत्कारिक घटनाओं के अनुभव सुनता था और बड़ा आश्चर्य होता था। वर्तमान समय में मैं पिछले 38 साल से लगातार राम राम लिख रहा हूँ। हाल ही में 30 सितंबर को मेरे पेट का एक बड़ा ऑपरेशन किया गया था और पेट में 1 फुट बाय 1 फुट की जाली बिठाई गई। तब मैं ऑपरेशन के पूर्व और ऑपरेशन के बाद श्री गुरुदेव का बराबर ध्यान करता रहा और उन्हीं के विचारों में खोया रहता था। तब मुझे लगा कि राम भक्त को इतना बड़ा कष्ट क्यों? 3 दिन पश्चात 2 अक्टूबर 2000 को और 2000 को सुबह 9 बजे गुरुदेव कमरे में आए और कहने लगे कि तुम्हारा ऊपर मोक्ष द्वार में प्रवेश नहीं हो सकेगा, क्योंकि तुमने बचपन में मांस, अंडा और शराब का सेवन किया है, जो तुम्हारे शरीर में मौजूद है। अतः तुम्हारे पेट से 5 किलो मांस वजन निकालना जरूरी था, इसलिए ऑपरेशन आवश्यक था। मोक्ष द्वार में प्रवेश के लिए 1 करोड़ राम नाम के साथ शुद्ध खान पान जरूरी होता है। मैं 1000 वर्ष तक ऊपर हूँ और सभी भक्तों का बराबर ध्यान रखता हूँ। इस तरह मुझे गुरुदेव के दर्शन हुए और मैं 1 घंटे तक अचेतन अवस्था में रहा। फिर मैंने निश्चय किया कि इस दर्शन को मैं अपने गुरु भाइयों को बताऊंगा। मुझे 38 वर्ष बाद अनुभव हुआ कि हमने गुरुदेव से बहुत कुछ मांगा है और श्री गुरुदेव ने दिया भी है। अब गुरुदेव से प्रार्थना यही है कि हमें केवल वास्तविक सुख एवं संतोष के साथ वैकुंठ माने परम मोक्ष प्रदान करे। यही गुरुदेव से विनती है और गुरुदेव ने भी कहा है कि तुम्हारा मोक्ष निश्चित है और राम राम बराबर लिखते रहो। परम गुरुदेव के चरणों में मेरा यही समर्पण है। आ पत्र અહીં પૂરો થાય છે। ઈસવીસન 1959 1959 સતનામાં નેત્રયજ્ઞની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી। ગુરુદેવ 8 દિવસ પહેલા કેમ્પમાં આવી ગયા હતા। ચારે બાજુ ઉત્સાહ અને કામકાજનો ધમધમાટ હતો। બોર્ડ બંધાઈ રહ્યા હતા। રસોઈ માટે ભઠ્ઠીઓ ખોદાઈ રહી હતી। ગુરુદેવ આખો દિવસ કેમ્પમાં ફરતા અને સ્વયંસેવકોની સેવાની ભાવનાને બિરદાવતા। એક રવિવારે સ્કૂલમાં ભણતો એક નાનકડો વિદ્યાર્થી પોતાના વડીલો સાથે કેમ્પમાં આવ્યો। ઉંમર 9 વર્ષની। કેમ્પમાં ચારે બાજુ ફરીને જિજ્ઞાસાવશ બધું જોતો હતો। એ બાળક એક જગ્યાએ ઊભો રહી ગયો। એક ભાઈ ત્યાં સિલાઈ મશીન પર કંતાનની ખોડો સીવી રહ્યા હતા। બીજા ભાઈ એ તૈયાર ખોડમાં સૂકું ઘાસ ભરી રહ્યા હતા। ત્રીજા હતા એ સોય ને સૂતળીથી એનું મોઢું સીવી રહ્યા હતા ને ચોથા ભાઈ તૈયાર થયેલા ગાદલાની થપ્પીઓ બનાવી રહ્યા હતા। એ બાળકને થયું કે કપડાની ખોડમાં રૂ ભરીને ગાદલા બનાવાય એની તો ખબર છે, પણ અહીં તો કંતાન અને ઘાસ છે, ખડ છે। એટલી વારમાં શ્રી ગુરુદેવ 2-3 ભક્તો સાથે ત્યાં આવી ઉભા। શ્રી ગુરુદેવે ગાદલાની થપ્પીઓમાં વચ્ચે મૂકેલા એક ગાદલાને બહાર કાઢવાનું કહ્યું। ગાદલું અલગ થયું એટલે ગુરુદેવે એને ખોલવા કહ્યું। અંદર ભરેલું ઘાસ જમીન પર પથરાયું એટલે હાથથી એને ફંફોસીને શ્રી ગુરુદેવે એમાંથી એક સોય બહાર ખેંચી કાઢી
ને ગાદલામાં ઘાસ ભરતા સ્વયંસેવકોના હાથમાં મૂકી. બધા જોઈ રહ્યા. गुरुदेवे आक्रोश અને दुख કહ્યું, इस तरह सेवा करते हो, इतनी लापरवाही। यदि यह सुई मरीज के शरीर में घुस जाती तो उसे कितनी पीड़ा होती, इसका कुछ अंदाज है? सेवा करना है तो पूरी जिम्मेदारी से करो, अपने परिवारजनों की करते हो उतनी ही लगन और फिक्र से सेवा करो. એ બાળક પર આ પ્રસંગની ઊંડી છાપ પડી. એના બાળ માનસમાં અનેક સવાલ ઉઠ્યા. એને થયું કે ગુરુદેવે આ ગાદલું જ કેમ ખોલાવ્યું? એમને કેવી રીતે ખબર પડી કે આમાં સોય છે? આટલી નાની અમથી સોય, આવડી મોટી થપ્પી, ને છતાં આટલી બધી ચોકસાઈ. મરીજો માટે આટલી લાગણી અને આવી કાળજી કોણ બતાવે? આ નાનકડો પ્રસંગ અને શ્રી ગુરુદેવ પ્રત્યેનો આદર ભાવ એ બાળકને વર્ષો પછી ચિત્રકૂટ ખેંચી લાવ્યો. તમે બધા એમને ઓળખો છો. એ છે આંખના સર્જન ડોક્ટર બુધેનભાઈ જૈન સાહેબ. આપણી સદગુરુ નેત્ર ચિકિત્સાલય હોસ્પિટલના વડા, ગુરુદેવના અનુયાયી અને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટના ટ્રસ્ટી. આ બીજો પ્રસંગ ઈસવીસન 1969 1969 નો છે. રાજસ્થાનમાં ત્યારે કારમો દુકાળ પડ્યો હતો. છેલ્લા 7 વર્ષથી ત્યાં વરસાદ નહોતો. બારમેર જિલ્લાની હાલત અતિ દયનીય હતી. ગુરુદેવ ત્યારે નાદુરસ્ત તબિયતને કારણે બેંગ્લોરમાં બિરાજતા હતા. એમની આજ્ઞા લઈને ભક્તો બારમેર ગયેલા. ત્યાંની પ્રજાનો મુખ્ય ખોરાક બાજરો, પરંતુ ઉપરા ઉપરી પડેલા દુકાળને કારણે લોકો રાતી જુવાર ને રોટલાથી કામ ચલાવતા. આગ્રા, ભટિંડા, કાનપુર વગેરે જગ્યાએથી થોક બંધ બાજરાની ખરીદી કરીને ટ્રકો મારફત બાજરો બારમેર પહોંચાડવામાં આવતો. ભાઈઓ મામૂલી પૈસા લઈને રાહત દરે બાજરાનું વિતરણ ત્યાં કરવા લાગ્યા. પાણીની તીવ્ર અછત હતી, તેથી મોટા માટલા ખરીદીને પાણીની પરબ પણ શરૂ કરી. લોકો 5 માઇલના વિસ્તારમાંથી ચાલીને આવતા ને બળબડતી બપોરે બાજરા માટે લાગેલી લાંબી કતારમાં ઉભા રહેતા. પાણીના એક બૂંદ માટે તરસતા લોકોને સ્વયંસેવકો ઠંડા પાણીનો ગ્લાસ આપે ત્યારે એમના ચહેરા પર પરમ તૃપ્તિ છવાઈ જતી. બધું કામ વ્યવસ્થિતપણે ચાલતું હતું. બેંગ્લોરમાં એક દિવસ બારમેરથી કેશુભાઈનો પત્ર આવ્યો. કઠોર હૃદય પણ દ્રવી ઉઠે એવી રાજસ્થાનની હાલત જણાવતા છેવટે એમણે લખ્યું હતું, બાપુ, બીજા બધાને અમે પહોંચી વળશું, બસ વરસાદને અહીં મોકલી આપો. પ્રજાની હાલત જોવાતી નથી. અહીં આવ્યા બાદ અમે તો સ્નાનના નામનું જ નાઈ નાખ્યું છે. દૂધ મળતું નથી. કાળી ચા અથવા ઊંટડીના દૂધની ચા પીએ છીએ. બાજરો, ડુંગળી ને લસણની ચટણીથી કામ ચલાવીએ છીએ. 10-12 દિવસે એકવાર કામસર બારમેર જવાનું થાય ત્યારે ખીચડી શાકની ઉજાણી કરીએ છીએ. એક ટીપું પાણી પણ વેડફી નાખવું પોસાય તેમ નથી, વગેરે. મેં પત્ર પૂરો વાંચી સંભળાવ્યો ત્યારે યોગાનુયોગે બેંગ્લોરમાં જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ગુરુદેવ બારી તરફ જોઈને એકદમ બોલ્યા, ચલે જાઓ. મને થયું કે કોઈ બારીમાં ઊભું હશે એને જવાનું કહે છે. હું કંઈ સમજી નહીં. પછી એમણે ઉમેર્યું, યહાં તુમ બરસ રહે હો, યહાં તુમ્હારા ક્યા કામ હૈ? જાઓ, राजस्थान चले जाओ. हमने कहे कि इन बादलों को बारमेर पहुंचने में 2 या 3 दिन लगेंगे. बारमेर जिल्लाમાં કનુભાઈ કોટેચા અન્ય ભાઈઓ સાથે મળીને રોજ સવારે પૂજન, પ્રાર્થના, સ્વાધ્યાય વગેરે કર્યા બાદ રાહત કાર્ય શરૂ કરાવતા. ત્યાં ત્રીજે દિવસે સવારની પ્રાર્થનામાં રાજકોટના નારણભાઈ પટેલને ગુરુદેવની છબી પર નજર પડતા પ્રેરણા થઈ. એમને થયું કે શ્રી ગુરુદેવ કહે છે કે બહાર જે 200 ગુણી બાજરાની પડી છે એ ઉપાડીને રૂમમાં મૂકી દે. આજે ગાજવીજ સાથે વરસાદ પડશે
ને વાવાઝોડું થશે, તારો બધો બાજરો ભીંજાઈ જશે. બધા પ્રણામ કરીને ઉઠ્યા એટલે નારણભાઈએ ભાઈઓને કહ્યું કે મને આમ પ્રેરણા થઈ છે. બધા જોરથી હસી પડ્યા અને બોલ્યા, આ કાળઝાળ ગરમી તો જુઓ, આમાં ક્યાં વરસાદ ને ક્યાં વાવાઝોડું, આવી રીતે ક્યાંય પ્રેરણા હોતી હશે? બારમેરથી બાજરાની ટ્રક આવે એટલે ગણતરી કરીને ગુણીઓને વ્યવસ્થિત મુકાવી લોકોને બાજરો જોખીને આપવો વગેરે સેવા નારણભાઈ કરતા. ભક્તો પોતાના કામે લાગ્યા એટલે નારણભાઈએ ચૂપચાપ પોતાનું કામ શરૂ કર્યું. બાજરાની ગુણીઓ એક પછી એક ઓસરીમાંથી ઉપાડીને એમણે રૂમમાં ગોઠવવા માંડી. 200 ગુણી બાજરાની રૂમમાં પહેલેથી પડેલી એટલે છેલ્લી 8 ગુણી એમણે ઓસરીમાં રહેવા દીધી. જગ્યા જ નહોતી, પછી બાજરો ચોખ્ખી ને આપવાની સેવામાં લાગી ગયા. સાંજે 7 વાગે ભક્તો ખુલ્લા રણમાં બેઠા હતા. ત્યાં એકાએક ધૂળની ડમરી ચડવા માંડી. વંટોળ શરૂ થયો અને ગાજવીજ સાથે ઓચિંતો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. બધા ભાન ભૂલીને વરસાદમાં નાચવા માંડ્યા. રામભાઈ ગોકાણી અત્યારે અહીં બેઠા છે, તેઓ પણ બારમેર સેવામાં કેશુભાઈ સાથે ગયેલા. તેઓ પણ આ ઘટનાના સાક્ષી છે. નારણભાઈને પોતાનો 8 ગુણી બાજરો યાદ આવ્યો. એ ઓસરી તરફ દોડ્યા, તોય પૂરેપૂરા પલળી ગયા. એમણે ખુલ્લી પડેલી ગુણીઓને નાની તાલપત્રીથી ઢાંકી દીધી ને ગુરુદેવને મનોમન ખૂબ પ્રણામ કર્યા. એમને એ વખતે પરમ સંતોષ થયો કે અહીં હું સેવા કરી રહ્યો છું, એનાથી પ્રસન્ન થઈને ગુરુદેવે મને આવી પ્રેરણા આપી અને મારી સેવાને ઉજાડી. હું પ્રેરણા સમજી શક્યો અને તેનું પાલન કર્યું તો 200 ગુણી બાજરો બચાવી શક્યો. બધા ભાઈઓએ નારણભાઈની શ્રદ્ધાને બિરદાવી. આવા સમર્થ અને કૃપાળુ આપણા સદગુરુદેવની આવી બીજી અનુભૂતિઓની વાતો આપણે હવે બીજા ભક્તો પાસેથી સાંભળીએ. જય શ્રી રામ. શ્રી વિમલભાઈ એન્જિનિયર. મારો પૂરો પરિવાર ગુરુદેવની ભક્તિ કરે છે. મારા મામા લંડન રહે છે. તેઓ કૈલાસ માનસરોવરની જાત્રા કરવા ગયા હતા. તેમને મૂકવા હું એરપોર્ટ ગયો હતો. મમ્મીએ મારી પત્ની વંદનાને કહ્યું કે તમે પણ વિમલ સાથે જાઓ. પણ અમે મારા દીકરા ભાસ્કરને લઈને જેવા બહાર આવીએ એટલે ભાસ્કર રડવાનું ચાલુ કરી દે. નાનકડા ભાસ્કરને ઊંઘમાંથી ઉઠાડીને રાત્રે 2 વાગે અમે બહાર લઈ જઈએ તો પણ એ ખુશ થઈ જાય. કોઈ વાર કોઈક કારણસર એ રડતો હોય ને હું એને બહાર ગાડીમાં લઈ જાઉં કે તરત એ ચૂપ થઈ જાય. પણ તે દિવસે 3 વાર અમે અંદર બહાર થયા, છતાં ભાસ્કર છાનો ન રહ્યો. અંતે વંદના અને ભાસ્કર ઘરે રહ્યા અને હું એકલો જ મામાને મૂકવા ગયો. મૂકીને ઘરે આવતી વખતે ગાડીનો એક્સિડન્ટ થયો. એટલો ખરાબ રીતે એક્સિડન્ટ થયો કે ન પૂછો વાત. રાતના 1:30 વાગે ગાડી એકદમ રાઈટમાં જતી રહી. ફૂલ સ્પીડમાં હું જતો હતો. ડિવાઈડરને ક્રોસ કરીને આપણે પિક્ચરમાં ગાડીને ઉડતી જોઈએ છીએ એ રીતે રીતસર ગાડી ઉડી. ગુરુદેવની કૃપાથી બરાબર એ જ સમયે સામેથી રાતના 1:30 વાગે પેટ્રોલિંગ પર નીકળેલી પોલીસની વાન આવીને મારી વાન સાથે ટકરાઈ ગઈ. બ્રિજ પર બંને ગાડી અટકી ગઈ. તમે બધા જાણતા હશો કે મારુતિબેનને આગળ પાછળ કોઈ પ્રોટેક્શન નથી હોતું. ગાડી ટકરાઈ એટલે મારી બાજુની સીટ પાછળ ધસી ગઈ. સ્ટીયરિંગ જે ખરેખર મારી છાતીમાં લાગવું જોઈએ તે પણ જમણી બાજુથી પાછળ ખસી ગયું. ગાડીમાં હું બેઠો હતો એટલો જ ભાગ સલામત રહ્યો. બાકીની આખી ગાડી સ્મેશ થઈ ગઈ, પૂરી ચગદાઈ ગઈ. ગુરુદેવની ત્રીજી કૃપા એ થઈ કે અમારી 2 વેન સામસામી ટકરાઈ. એટલા જોરથી ધમાકો થયો કે બ્રિજ નીચેથી કોઈક મોટા પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી બરાબર એ સમયે જ પસાર થતી હતી.
તે અવાજ સાંભળીને રોંગ સાઈડથી બ્રિજ પર અમારી પાસે આવીને ઊભી રહી ગઈ. મદદમાં પોલીસ જ મોકલ્યા ગુરુદેવે. બીજું કોઈ હોત તો શું થયું હોત એ જોવા પણ ન ઊભું રહેત ને મારું ખબર નહીં શું થાત. પોલીસ વાનનો ડ્રાઈવર ઘાયલ થયો હતો ને બીજો પોલીસ જેના હાથમાં વાયરલેસ હતો એના આખા શરીરમાં કાચ ઘૂસી ગયેલા. મોટા ઇન્સ્પેક્ટરે વાયરલેસ કરીને તરત જ ત્રીજી પોલીસ વાન બોલાવી. બીજા બધાએ ભેગા થઈને મને ગાડીમાંથી માંડ કાઢ્યો ને અકસ્માતના નિયમ મુજબ નજીકની હોસ્પિટલ KEMમાં મને લઈ ગયા. મારા ખિસ્સામાંથી ફોન નંબર ને એડ્રેસ કાઢીને એ લોકોએ ઘેર ડેડીને સમાચાર આપ્યા. ઘરના બધા તરત ભેગા થઈ ગયા. 4 દિવસ હું બેહોશ રહ્યો. હોશમાં આવ્યો એટલે પોલીસોએ મને આખી ઘટના કહી. ડેડી વગેરે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં સુધી મારી હાલતની કોઈને કંઈ ખબર નહોતી. ટોપ ટુ બોટમ હું આખો ઘાયલ થઈ ગયો હતો. મારું માથું ફાટી ગયેલું. આંખ નીચેની ને શરીર પરની ચામડી ઉતરડાઈ ગઈ હતી. હાથ ખતમ થઈ ગયેલો. મારા કાનમાં ખૂબ કાચ ઘૂસી ગયા હતા ને સૌથી વધુ નુકસાન કરોડરજ્જુને થયું હતું. 5 મણકા સાવ ખતમ થઈને તૂટી ગયેલા. બધું જ ખલાસ હતું. મ્યુનિસિપલ હોસ્પિટલ હતી, ટ્રીટમેન્ટ પણ સંતોષકારક ન હતી. આવી હાલતમાં શ્રી ગુરુદેવે ડેડીને પ્રેરણા કરી, હિંમત આપી. એમણે ડોક્ટરોને કહ્યું કે મારા દીકરાને ડિસ્ચાર્જ આપી દો, મારે એને હિન્દુજામાં લઈ જવો છે. ડોક્ટરોએ ઘસીને ના પાડી. કહ્યું કે આ છોકરાની હાલત એટલી નાજુક છે કે એ રસ્તામાં જ ખતમ થઈ જશે. ડેડી મનોમન ગુરુદેવને યાદ કરીને મક્કમ રહ્યા. છેવટે ડેડીની જવાબદારી પર ફોર્માલિટી પૂરી કરીને મને લઈ જવા દીધો. હિન્દુજામાં તરત જ CT સ્કેન, MRI વગેરે ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. શેખર ભોજરાજ કરોડરજ્જુ અને મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરત આવી ગયા. એમનું આજે પોતાના ફિલ્ડમાં બહુ મોટું નામ છે. બીજા ડોક્ટરો પણ આવ્યા. ડોક્ટર ભોજરાજે મારા ડેડીને કહ્યું કે પહેલો મિરેકલ એ છે કે તમારો દીકરો આટલું બધું વીતવા છતાં જીવતો છે. બીજો મિરેકલ એ છે કે આખી સ્પાઇન ડેમેજ થઈ, રીંગો તૂટી ગઈ, છતાં આને પક્ષાઘાત નથી થયો. અત્યારે આની સ્થિતિ બહુ જ ક્રિટિકલ છે. ઓપરેશન જરૂરી છે, પણ હાઈ રિસ્ક પર છે. ઓપરેશન દરમિયાન આ છોકરો 99% ટેબલ પર ખતમ થઈ જવાના ચાન્સ છે ને જો ઓપરેશન ન કરીએ તો પક્ષાઘાત નિશ્ચિત છે. ભયંકર અટેક આવશે ને શરીર આખું અચેતન બની જશે. ડેડીએ તો ડોક્ટરને એક જ વાક્ય કહ્યું, તમને જેમ ઠીક લાગે તેમ કરો, અમને આમાં કંઈ સમજ ન પડે. બંને બાજુ ખાઈ હતી. હવે શું કરવું? ગુરુદેવે ડોક્ટર ભોજરાજને પ્રેરણા કરી. એમણે કહ્યું કે આને એક જ પોઝિશનમાં સુવડાવી રાખીએ. હલન ચલન નહીં થાય તો કુદરત પોતાનું કામ કરશે ને હાડકા એની મેળે સંધાઈ જશે. 24 કલાક 24 દિવસ ને રાત સુધી મને ચકતો પાટ એક જ પોઝિશનમાં હોસ્પિટલમાં સુવાડી રાખ્યો. હલન ચલન બિલકુલ નહીં. મારે જે સૂડીનો ઘા ભોગવવાનો હતો એ શ્રી ગુરુદેવની કૃપાથી સોયની પીડાથી સમાપ્ત થઈ ગયો ને આજે હું ખોડ ખાપણ વિનાનો તદ્દન સાજો સારો થયો. તેથી તમને ગુરુદેવની કૃપા કહેવા બેઠો છું. 1 મહિના પહેલા જ ડોક્ટર ભોજરાજે મને ફોન કરીને બોલાવ્યો હતો. મારો કેસ એ લોકો માટે એક મિરેકલ છે. એમણે એ વર્લ્ડ કોન્ફરન્સમાં અમેરિકા મોકલ્યો અને ડોક્ટર ભોજરાજે એનું પ્રતિનિધિત્વ કર્યું. હું બચી ગયો ને મને પક્ષાઘાત પણ ન થયો. એ પોઈન્ટ ઉપર શ્રી ગુરુદેવ ખૂબ ખૂબ કૃપાળુ છે. એમને વંદન. જય શ્રી રામ. શ્રીમતી દીનાબહેન હરિયાણે, જયપુર. આપણે ત્યાં દેવ ઉઠી એકાદશીને દિવસે
આપણે શ્રી તુલસીજીનું પૂજન કરીએ છીએ, એમના વિવાહ કરીએ છીએ. હું નાની હતી ત્યારે મારા દાદીમા સાથે તુલસીજીનું પૂજન કરતી. પૂજાપો દેશમાં તૈયાર જ મળે. શેરડીના સાંઠા, લાલ ચુંદડી, સોપારી બધું એમાં હોય. મારી ઉંમર ત્યારે 10-12 વર્ષની. હું ખૂબ જ ભાવપૂર્વક પૂજન કરતી. પૂજન કરીને પછી ભગવાનને બચપનાની નાદાનીમાં મનોમન કહેતી કે જુઓ ભગવાન, હું તમારી આ રીતે છેડાછેડી બાંધું છું, નાડાછડી બાંધું છું, એ રીતે જ તમારે મારા લગ્ન કરવાના છે. મોટી થઈ એટલે બધું ભૂલાઈ ગયું ને ભણવાની લગ્ન લાગી. મેટ્રિક થયા પછી બાપુજીએ કો એજ્યુકેશનને કારણે આગળ ભણવાની ના પાડી. બાપુજી કહે કે વધુ ભણીએ તો આપણી લોહાણાની નાતમાં એટલું ભણેલો છોકરો ન મળે. મેં ગુરુદેવ પધાર્યા ત્યારે એમને મારા મનની ઈચ્છા ને મૂંઝવણ કહ્યા. શ્રી ગુરુદેવે મારા બાપુજીને કહ્યું કે ઉસકો BA તક પઢાઈ કરને દો. ઈસવીસન 1965માં 1965માં પોપટપરામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે જ આ વાત થઈ. ત્યાં મેં ગુરુદેવનું પૂજન કર્યું. ગુરુદેવે મારા કપાળમાં ચાંદલો કરી આપ્યો ને પોતે મન્નરભાઈ પર મુંબઈ પત્ર લખાવ્યો કે मैंने धीरू के लिए लड़की ढूंढ ली है. રાજકોટની મહિલા કોલેજમાં મેં BA કર્યું. મારો અભ્યાસ પૂરો થયો એટલે ગુરુદેવે મને બિહાર રંકામાં ઈસવીસન 1967માં બોલાવેલું. ત્યાં વિધિસર મારી સગાઈનું શ્રી ગુરુદેવે આયોજન કર્યું. સગાઈને દિવસે મને લખીને આશીર્વાદ આપ્યા, આજ તુમ્હારા મંગલ પ્રભાત હૈ. ભગવાને મારું બધું મંગળ જ કર્યું છે. લગ્નના દિવસે મને લખી આપ્યું, રામ સદા સેવક રુચિ રાખી. જે મેં તુલસી વિવાહની પૂજા પછી ભગવાન પાસે માગેલું એ મારી નાનપણની ઈચ્છા પણ શ્રી ગુરુદેવે આ રીતે પૂરી કરેલી. નાના બાળકો કંઈ પણ માગે તો ગુરુદેવ એનું મન પણ સાચવે છે. મેં સાદાઈથી લગ્ન કરવાનું કહેલું. બંને પરિવારની એવી ઈચ્છા હતી. લગ્નના દિવસે ગુરુદેવે કહ્યું, આજ તો મેરે ધીरू की शादी है. હાથી બોલાવ્યો, માથે સાફો બાંધ્યો, બેન્ડ વાજાવાળાને પણ બોલાવ્યા. જમણમાં 3 જાતની રસોડામાં મીઠાઈ બનાવડાવી. જૂના ભક્તોને બધી ખબર છે. લગ્ન પછી જનક રાજાએ જેમ પોતાની દીકરીને વિદાય આપેલી એમ શ્રી ગુરુદેવે મને વિદાય આપી ને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. જય શ્રી રામ. શ્રી ભરતભાઈ દત્તાણી, મુંબઈ. ગઈકાલે ધીરુભાઈએ ગંગોત્રી યમનોત્રીની યાત્રાની વાતો કહી. હું પણ એ યાત્રામાં સાથે હતો. બધું તાજું થઈ ગયું. ઈસવીસન 1953માં એ રીતે જ ગુરુદેવ બધાને બદ્રી કેદારની યાત્રાએ લઈ ગયા હતા. મારા બાપુજીને પણ જવાની ઈચ્છા થઈ ત્યારે ગુરુદેવ પ્રત્યે આટલો અહોભાવ નહોતો. હિમાલય ફરવા જવાનો ભાવ વધારે હતો. જમનાદાસભાઈ કહે કે તમે બાપુની આજ્ઞા લઈ લો. બાપુજીને થયું કે હું મારા હિસાબે ને ખર્ચે જાઉં એમાં મહારાજને પૂછવાની વળી શી જરૂર. છતાં જમનાદાસભાઈનો આગ્રહ હતો એટલે ગુરુદેવને પૂછ્યું તો એમણે હા પાડી. યાત્રા દરમિયાન રોજ સવારે ભક્તો ગુરુદેવ પાસે સ્વાધ્યાય કરતા. મારા બાપુજી એ સમયે હિમાલય દર્શન કરતા હોય પોતાનામાં મસ્ત રહે. ગુરુદેવે જમનાદાસભાઈને 2-3 વાર પૂછ્યું કે મથુરાદાસભાઈ સ્વાધ્યાય મેં ક્यों નહીં આતે. જમનાદાસભાઈએ કહ્યું કે એ એટલી બધી ધાર્મિક વૃત્તિવાળા નથી, એમને કુદરતમાં વધુ રસ છે. ગુરુદેવે કહ્યું કે કલ ઉनको મેરે પાસ ભેજના. બાપુજી ગયા એટલે કહ્યું સ્વાધ્યાય મેં બેઠા કરો. બાપુજીને થયું કે મહારાજ ભેગા આવ્યા છીએ તો એમ કરીએ, ભલે રાજી રહેતા. બદ્રી કેદારની યાત્રાના સ્વાધ્યાય પછી બાપુજીનું સમગ્ર જીવન જ બદલાઈ ગયું. શ્રદ્ધા, આસ્થા જીવનમાં આવ્યા અને સાધુ સંતોમાં ભાવ જાગ્યો. ગુરુદેવને જ ભગવાન માનવા લાગ્યા. શીલાબેને 2-3 દિવસ પહેલા કહ્યું હતું કે નવી જનરેશન માટે મારે અનુભૂતિઓની બુક છપાવવી છે.
અમે સાથે રહેલા ભક્તો જે કંઈ અમે અનુભવ્યું છે એ તમને કહીએ છીએ. એમાં તમને કોઈ શંકા લાગે તો એનું નિવારણ કરજો, પણ એમાં કોઈ તર્ક ન કરતા, કારણ કે અધ્યાત્મ જગત આખું શ્રદ્ધાના પાયા પર હોય છે. ગુરુદેવની ઈચ્છા વિના અમે કંઈ પણ એમને પૂછી પણ નહોતા શકતા. એ નક્કર હકીકત છે. આજે પણ લાગે છે કે ગુરુદેવ સતત સાથે જ છે ને સમયે સમયે પ્રેરણા આપે છે. મારે એકવાર સામાજિક સમસ્યા માટે રામભાઈ ગોકાણીને મળવાનું થયું. 2 વાર ઓફિસમાં મળ્યા, પણ ઓફિસમાં અમુક મર્યાદામાં રહીને વાત થઈ શકે. એટલે એક દિવસ સવારે મને વિચાર આવ્યો કે સૂર્ય અપાર્ટમેન્ટમાં નિરાંતે વાત થઈ શકે, પણ હું સંકોચ વશાત એવું કહી શક્યો નહીં. બપોરે રામભાઈનો સામેથી ફોન આવ્યો કે આજે સાંજે તમે ઘેર આવી જાઓ. જે કંઈ ચર્ચા કરવાની હતી એ થઈ ગયા બાદ રામભાઈએ કહ્યું, આ હું સલાહ નથી આપતો, મારા દ્વારા આ ગુરુદેવ ટેવડાવે છે. એટલી વારમાં એમના પર કોઈનો ફોન આવ્યો. જયાબેન બોલાવી ગયા. મારું ધ્યાન શ્રી ગુરુદેવના ફોટા પર પડ્યું. મારું મન રામભાઈની સલાહ સાંભળ્યા પછી ગળમથલમાં હતું. સાચું શું? એ નિર્ણય હું નહોતો કરી શકતો. ફોટા પર દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. અંદરથી અવાજ આવ્યો, યહ મેં હી તો કહ રહા હું. મારું સમાધાન થઈ ગયું. હું ગુરુદેવ સાથે ખૂબ ફર્યો, ખૂબ સાનિધ્ય મળ્યું. અનંત કૃપા છે. મારું કેટલું ધ્યાન રાખ્યું, કેટલા લાડ લડાવ્યા, પ્રેમ કર્યો, એ બધું સ્મૃતિમાં બરાબર જળવાઈ રહ્યું છે. એ વખતે બાળક બુદ્ધિ હતી, કોઈ મેચ્યોરિટી તો હતી નહીં. કેદારનાથને યાદ કરું ત્યારે બરફના પહાડ ઉપર લપસતો મારો પગ ને સામે ઉભેલા ગુરુદેવ આંખોમાં આવી જાય છે. આ મારો નવો જન્મ એક કૃપાને કારણે છે. એમણે જ મને બચાવ્યો છે. પરમ દિવસે દમુબેન ઘેર બેઠા હતા ત્યારે આ પ્રસંગને યાદ કર્યો હતો. રંકા બિહારના દુષ્કાળ વખતે દેવકરણભાઈ, પુરુષોત્તમભાઈ કક્કડ વગેરે રિવોલ્વર અને લાયસન્સ સાથે લઈને આવેલા. મેં એ જોયું એટલે બાપુજીને કહ્યું કે આ બિહારી ગઠિયાઓનો પ્રદેશ છે. તમારે પટના, ડેરી ઓન સોન, ડાલ્ટનગંજ અવારનવાર જવું પડે છે, તો તમે પણ આવી એક રિવોલ્વર સાથે રાખો. બીજે દિવસે બાપુજીએ ગુરુદેવને કહ્યું કે બાપુ, હું રિવોલ્વર લઈ લઉં. શ્રી ગુરુદેવ મુક્ત મને હસી પડ્યા. કહે કે અરે મથुरादास भाई, ये तुम्हारा काम है, तुम रिवॉल्वर लेके क्या करोगे? ठग तुम्हारे हाथ से उसको छीन कर तुमको ही मार देगा, तुम्हारा यह काम नहीं. પછી ઉમેર્યું, तुम्हारे साथ तो मैं हूँ. 1-1.5 મહિના પછી ચતુર્ભુજભાઈ પાંધી સાથે બાપુજી કામસર ડેરી ઓન સોન ગયા. પાછા ફરતા સાંજ ઢળી ગઈ. બાપુજીને ચા અને પાનની આદત એટલે હોટેલ પાસે ગાડી ઊભી રાખી ચા પાણી પીધા. લંકા બહુ નાનું ગામ એટલે ભક્તજનો રોજિંદા વપરાશની ચીજોનું લિસ્ટ આપે એ બધું સૌ માટે ખરીદ્યું. 8 વાગે ત્યાંથી નીકળ્યા. ચાની દુકાન પર બેઠેલો એક ટ્રક વાળો પાછળ જ ટ્રક ચલાવતો હતો. ગામ બહાર નીકળ્યા એટલે પાછળથી સતત ફોન મારે. બાપુજીએ ચતુભાઈને કહ્યું કે આને આગળ નીકળી જવા દો. ચતુભાઈએ ગાડીને ઓર તેજ ભગાવતા કહ્યું, મથुरादास भाई, આને આગળ જવા દઈશું તો આપણી ગાડીને રોકી પાડીને એ આપણને જ લૂંટી લેશે. ચાની દુકાન પર જ એના ઈરાદાની મને ગંધાવી ગઈ હતી. ગાડી તેજ ભગાવીને 2 કલાકના ડ્રાઈવ બાદ એ લોકો સલામત રંકા પહોંચી ગયા. બીજે દિવસે સવારે બાપુજીએ પ્રણામ કર્યા એટલે ગુરુદેવે કહ્યું, मथुरादास भाई, क्या अब भी तुमको ऐसा लगता है कि तुमको रिवॉल्वर की जरूरत है? પડે પડનું ધ્યાન રાખતા, માર્ગદર્શન આપતા શ્રી ગુરુદેવના ચરણમાં બાપુજી નમી ગયા. ગુરુદેવે એમને સમજાવી દીધું કે હું છું તો બધું છે. ગંગોત્રીની યાત્રામાં છેલ્લા 2 દિવસ બાકી રહ્યા હતા ત્યારે ગુરુદેવે કહ્યું, ભરત કો બટેટા કા શાક પસંદ है,
आज उसके लिए શાક खिचड़ी हम बनाएंगे. દમુબેન આ વાત જાણે છે. હજુ સુધી એ શાક ખીચડીની મીઠાશ યાદ છે. એવી ખીચડી મેં ખાધી નથી. પાછું પોતે બધું બનાવ્યું ને જમાડ્યો. કેવું વાત્સલ્ય. ઘણા પ્રસંગો કહેતા એવો ડર લાગે કે સાંભળનારને આમાં આત્મશ્લાઘા, સ્વપ્રશંસા કે અતિશયોક્તિ લાગશે, પણ એવું નથી. આ હકીકત છે. ગુરુદેવ એટલા બધા કૃપાળુ, પ્રેમાળ ને ભક્તવત્સલ છે કે બધાને એમ થાય કે મારા પર જ વધુ લાગણી રાખે છે. ભક્તો આજે પણ એ અનુભૂતિ કરે છે ને ભાવ વિભોર બને છે. જય શ્રી રામ. જયાબેન દક્ષિણી, મુંબઈ. ગુરુદેવ અંતર્યામી હતા. આ અનુભવ જેને શ્રદ્ધા હશે એ બધાને થયો હશે. ઈસવીસન 1970 માર્ચ મહિનામાં ગુરુદેવ અહીં જ બિરાજતા હતા. અત્યારે જ્યાં શ્રી ગુરુદેવનું ચિત્રજી રાખ્યું છે ત્યાં ગુરુદેવ સૂતા હતા, આરામમાં હતા. હું ગુરુદેવના દર્શન કરવા આવી હતી. જ્યાં સુધી ગુરુદેવના દર્શન નહીં થાય ત્યાં સુધી હું પાણી પણ નહીં પીઉં એમ નક્કી કર્યો હતો. બીજે માળે બધાને ગુરુપ્રસાદ માટે જવાનું હતું. ત્યાં ગઈ ખરી, પણ મારે તો કંઈ લેવું જ નહોતું. ગુરુદેવની તબિયત અસ્વસ્થ હતી એટલે એમના રૂમમાં કોઈને જવા દેતા નહોતા. રામભાઈ કહે કે ગુરુદેવના દર્શન તો નહીં થાય. મેં કહ્યું કે જેવી ભગવાનની મરજી. એક બાજુ હે ગુરુદેવ તમારું મુખારવિંદ છે ને બીજી બાજુ તમારો પ્રસાદ છે. તમને યોગ્ય લાગે તેમ કરો. સારું હોય એ તમારું, વધે એ મારું. ઘડીક પછી રામભાઈ બોલાવવા આવ્યા. ગુરુદેવ તો અંતર્યામી હતા. તેમણે કેવડાવ્યું કે જયા કો બુલાવ, મુझे ભજન સુનના હૈ. મને બોલાવી ગુરુદેવે મળવા, મારા મનની ઈચ્છા પૂરી કરવા. આ એક બહાનું ગોત્યું, કારણ મને કંઈ એટલા બધા ભજન સારા અને સરસ ગાતા આવડતા નહીં. મેં કહ્યું કે મને નહીં બોલાવતા હોય, રામભાઈના પત્ની જયાબેનને બોલાવતા હશે. જયાબેનને લઈને હું ગુરુદેવના રૂમમાં આવી. ગુરુદેવે મારી પાસે ભજન ગવડાવ્યા. રામભાઈએ 3 જ ભજન ગાવા કહેલું. પૂરા થયા એટલે શ્રી ગુરુદેવે કહ્યું, દમુ દેખો તો माँ कितना अच्छा भजन गाती है, माँ एक और भजन गाओ. ત્યારથી કાલી ગેલી ભાષામાં ગુરુદેવને માટે ભજન ગાઉં છું. ગુરુદેવના ભક્તોને ઘરે ભજન ગાવા જાઉં છું અને દર ગુરુવારે 3 થી 4 ભજનનો કાર્યક્રમ મારે ઘેર રાખું છું. એટલે કહેવાનું તાત્પર્ય એટલું કે મારા ભક્ત મારા દર્શન માટે ખાધા પીધા વગરના બેઠા છે તો મારે એને દર્શન દેવા જોઈએ. અંતર્યામી શ્રી ગુરુદેવની મને તે દિવસે બરાબર અનુભૂતિ થઈ. જય ભગવાન. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. દીન દયાલ બિરદ સંભારી, હરહુ નાથ જગ સંકટ ભારી. મંગલ ભવન મંગલ હારી, દ્રવૌ સદશરથ અચિર બિહારી. શ્રી સદગુરુ દેવ કી જય.